વિક્રમ સંવત 2081ના નવા વર્ષમાં દેવ દિવાળી બાદ એટલે કે આજથી લગ્નગાળાનો પ્રારંભ। ત્યારે વિક્રમ સંવત 2081માં 70 લગ્નના મુહૂર્ત છે, જેમાં સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત છે। નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત 16 થી 29 નવેમ્બર સુધીમાં 9 શુભ મુહૂર્ત રહેશે, જે બાદ ડિસેમ્બર મહિનામાં 8 શુભ મુહૂર્ત રહેશે। એટલું જ નહીં, 14 ડિસેમ્બરની અડધી રાત બાદ માસ શરૂ થઈ જશે, એટલા માટે 14 ડિસેમ્બરે લગ્ન કરવા શુભ રહેશે। જો કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમૂરતા રહેશે, એટલે કે 1 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં। જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે, ત્યારે ધનુર્માસ, ખારમાસ એટલે કે કમૂરતા શરૂ થાય છે। આ મહિનામાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવા કાર્યો કરવામાં નથી આવતા। જ્યારે 14મી જાન્યુઆરી બાદ ફરીથી લગ્નગાળાનો પ્રારંભ થશે, જેમાં જાન્યુઆરી મહિનામાં 25, 26 અને 30 એમ 3 દિવસના મુહૂર્ત છે, તો ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે મુહૂર્ત છે। 3જી ફેબ્રુઆરીથી શરૂ થઈને 25મી ફેબ્રુઆરી સુધી એટલે કે 9 દિવસ સુધી તેમાં શુભ મુહૂર્ત છે। જ્યારે માર્ચ મહિનામાં માત્ર 2 એટલે કે 1લી અને 3જી માર્ચ શુભ મુહૂર્ત છે।